ધવલસિંહભાઈ જુઓ, આપ કોંગ્રેસમાં નથી, બીજેપીમાં નથી, અપક્ષ ધારાસભ્ય છો. ભાજપના અલ્પેશભાઈ સ્વરૂપજી આ બધાનું આયોજન એ જ પ્રકારની પાછી લીડ લેવાવાળા ગેનીબેન કોંગ્રેસના બધા એક પ્લેટફોર્મ પર આવવાના. વાત સમાજ પૂરતી જ થઈ રહી છે, પણ ક્યાંક એવી આશંકા તો નથી ને કે મંચ જોઈ, ભીડ જોઈ, સમાજના લોકો જોઈ નેતાઓના રાજકીય ભાષણો શરૂ થઈ જશે? રોનકભાઈ, આપની વાત મહદઅંશે આપે જે વાત કરી એ વાત હું એવું સમજું છું કે આ રાજકીય પ્લેટફોર્મ નથી, આ સામાજિક પ્લેટફોર્મ છે. અને જાહેર જીવનના તમામ વ્યક્તિઓને ખબર છે કે આ સમાજના સંમેલનમાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સાન્યાના મંચ ઉપર જઈ રહ્યા છે. શિક્ષણની નીંવ મૂકવા માટે આપણે જઈ રહ્યા છીએ. અને શિક્ષણની નીંવ મૂકવા જઈ રહ્યા હોય ત્યારે રાજકારણથી પર થઈને સમાજની વાત હોય. આજના દિવસ એટલે કે જે દિવસે આ થવાનું છે એ દિવસ બંધારણ દિવસ હતો, એટલે આ શિક્ષણનું એક બંધારણ બનવાનું છે. અને એ બંધારણ એવા પ્રકારનું હશે કે આવનારી પેઢીને શિક્ષણ તરફ આગળ વધારશે. આવનારી પેઢી, જેમ અલ્પેશભાઈએ વાત કરી કે તમામ રીતે એને સુસજ્જ કરીને એટલે તૈયાર કરીને એને એ યુવાનને પ્રજા વચ્ચે મૂકવામાં આવશે ને એ પછી નોકરી મેળવશે, કોઈ ધંધો મેળવશે, કોઈ રોજગારી મેળવશે અને એ રીતે એ આગળ વધવા જશે. રોનકભાઈ, જે પ્રકારે આપણે જોતા હોઈએ છીએ કે ભાઈ બીજા સમાજો આજે ઘણા બધા એમના પોતાના કેમ્પસો છે, ઘણી બધી સંસ્થાઓ છે અને કામ કરે છે. હવે આ પ્લેટફોર્મ ઉપર જ્યારે રાજકીય કહેવાય કે પક્ષો ભૂલીને બધા સામાજિક રીતે એક થઈ રહ્યા છે, એટલે હું ચોક્કસથી એવું માનું છું કે અમારો સૂર્યોદય થવાનો છે, સમાજનો સૂર્યોદય થવાનો છે. સાથે સાથે જે સમાજો અમને મદદ કરી રહ્યા છે, અને હું આપના માધ્યમથી બીજા સમાજોને પણ વિનંતી કરું છું કે ગરીબ સમાજોને મદદ કરવાનું કામ કરીશું તો જ રાષ્ટ્ર નિર્માણ સારી રીતે થઈ શકશે. ગુજરાતના તમામ સમાજો સમૃદ્ધ થશે તો રાષ્ટ્ર પણ આપણું સમૃદ્ધ બનશે. અને એ ફરજ આપણી છે, અને એ ફરજમાં આજે નીંવ મૂકવા શિક્ષણનું ધામ એવું સરસ્વતી ધામની અંદર સમાજની એક કહેવાય શિક્ષણના હેતુ માટેની એક નીંવ મૂકવા જઈ રહ્યા છે, જે કોમ્પેરેટિવ એક્ઝામોથી લઈને તમામ પ્રકારની તૈયારીઓ કરશે. ધવલસિંહભાઈ જુઓ, હું એક સવાલ ઊભો કરવા જઈ રહ્યો છું. કાલ્પનિક સવાલ છે, હું સ્પષ્ટ કરું છું, અને ભૂતકાળના ધ્યાનમાં રાખીને છે. કેમ કે જ્યારે જ્યારે સામાજિક સંમેલનો થયા છે ત્યારે ક્લેશ થવાની ચિંતા હોય છે બીજા સમાજના લગતી. જોકે હું એ પણ માનું છું કે છેલ્લા 6-12 મહિનાની અંદર એ ઠાકોર સમાજ હોય, રબારી સમાજ હોય, પાટીદાર સમાજ હોય, નાઈ સમાજ હોય, ચૌધરી સમાજ હોય, રાજપૂત સમાજ હોય, રજપૂત સમાજ હોય, ભરવાડ સમાજ હોય, કોળી સમાજ હોય, તમામના સંમેલન થયા. પણ પહેલું મેં વર્ષ જોયું છે જેમાં કોઈ પ્રકારનો દ્વેષભાવ જોવા નથી મળ્યો. એટલું જ નહીં, એક સમાજ બીજા સમાજના કાર્યોના વખાણ કરીને એને અનુસરવાનું કહે છે, છતાં પણ પૂછી લઉં છું અને જાણી પણ લઉં છું, ક્યાંક એવું તો નહીં થાય ને કે એક સમાજ બીજા સમાજની સામે આવશે? હું ફરીથી સ્પષ્ટતા કરું, હું માત્ર સ્પષ્ટતા કરવા પૂછું છું, હું જાણું છું એવું નહીં થાય. રોનકભાઈ, પ્રશ્ન બી ખૂબ સારો છે, અને હું આપની ચેનલની માધ્યમથી હું તમામ સમાજોને વિનંતી કરું છું કે આપણે રાષ્ટ્રને આગળ લઈ જવું હશે તો આપણે એકબીજાને મદદરૂપ થવું જ પડશે. આજે ધારો કે એક સમય હતો કે જ્યારે ઘણા સમાજો શિક્ષિત નહોતા, આજે એ સમાજો શિક્ષિત અને સમૃદ્ધ છે. હવે જે વખતે જે સમાજો શિક્ષિત અને સમૃદ્ધ હતા, 65% સમૃદ્ધ હતા, એણે બીજા સમાજોને મદદ કરીને ભૂતકાળની અંદર એમને સક્ષમ બનાવ્યા છે. તો આજે જે સક્ષમ સમાજ છે, જે સમૃદ્ધ સમાજ છે, એ સમાજોએ બીજા સમાજોના અથવા ગરીબ પરિવારોના હાથ પકડીને એમને મજબૂત કરવા જ પડશે. અને આ વાત હોય, હું એવું માનતો નથી, કારણ કે વિચાર બદલાઈ રહ્યો છે, લોકો શિક્ષિત થઈ રહ્યા છે, અને શિક્ષિત હોય ત્યારે જ્ઞાતિ સમીકરણોથી પર હોય. અને આજે તમે જુઓ રોનકભાઈ કે જ્યારે આ ગાંધીનગરની અંદર ઠાકોર સમાજ એકત્રિત થતો હોય અને 20થી 21 જેટલા સ્ટોલ બનતા હોય, અને તમામ સ્ટોલનું જે નિર્માણ થઈ રહ્યું છે એ તમામ સમાજના લોકોએ કહેવાય કે ઠાકોર સમાજના લોકોને જમવાની અને એમને સુવિધા પૂરી પડે, નાસ્તો પૂરો પડે, એની વ્યવસ્થાના ભાગરૂપે સ્વયંભૂ તૈયાર થાય. સાહેબ, અમારા માટે પણ ગર્વની વાત છે, અને આ એક સારી દિશા પકડાઈ રહી છે. અને આ એ મેસેજ આપી રહ્યો છે કે આજે ગુજરાતના તમામ સમાજો એકબીજાને મદદરૂપ થવા તૈયાર થઈ રહ્યા છે, અને ગુજરાતના તમામ સમાજો એકબીજાના સમાજને મદદરૂપ થશે. મારા ઘણા બધા મિત્રો બીજા સમાજના પણ છે, કારણ કે હું શિક્ષણનો એક જીવ છું. એટલે મેં એવા મિત્રોએ પણ મને કીધું છે, ઘણા બધા ધારાસભ્યો બીજા સમાજના હતા, એમણે પણ મને વાત કરી છે કે ભાઈ ક્યાંય પણ જરૂરિયાત હોય તો અમને કહે. બિલકુલ. એટલે કહેવાનો મતલબ એ છે કે એ લોકો પણ ઈચ્છી રહ્યા છે કે આ સમાજનો સૂર્યોદય થાય, અને સૂર્યોદય થાય અને સમાજ આગળ વધે, શિક્ષણ તરફ આગળ વધે, વ્યસનોથી મુક્ત થાય, કુરિવાજોથી દૂર થાય.